આપણો સરહદી જિલ્લો વાવ થરાદ કે જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરતી એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે ફાયરિંગ પછી જીવ લઈ લેવાની ઘટના સામે આવી છે। કુવાણા ગામમાંથી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। એક અજાણ્યા યુવક જેમનું નામ છે શામળ ભીલ, તેમની પર 3 લોકો દ્વારા હુમલો કરીને તેમનો જીવ લઈ લેવામાં આવતા સમગ્ર પંથકમાં હવે ચકચાર મચી ગઈ છે। આ ઘટના પછી આરોપીઓ ફરાર છે અને ત્યારબાદ જિલ્લા એસપી ચિંતન તેરૈયા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલમાં સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વાવ થરાદ જિલ્લો અને આ જિલ્લાનો લાખણી તાલુકાનું કુવાણા ગામ કે જ્યાંથી આજે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ પર અંદાજે 3 લોકો દ્વારા ફાયરિંગ કરી જીવ લઈ લેવામાં આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। જે વ્યક્તિ આ ઘટનામાં ભોગ બની અને જેમણે આ ઘટનાને અંજામ આપ્યો તે બંને પક્ષો અહીંના નથી, બહારના હતા। ઘટના જેતળા દિયોદર હાઈવે પર આવેલા ભવાની પાર્લર પાસે બની હતી। આ ઘટનામાં પીડિત વ્યક્તિ જેમનું નામ છે શામળ ભીલ, તેમણે ગંભીર ઈજાઓને લીધે સ્થળ પર જ જીવ ગુમાવ્યો છે। આ ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયા, દિયોદર ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે। હવે આ સમગ્ર મામલે એસપી ચિંતન તેરૈયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસને જેવી જ ઘટનાની જાણ થઈ કે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, ત્યાં ઉપલબ્ધ સીસીટીવીના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। જે પણ વિગતો મળી છે તેના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી આરોપીઓ સુધી પહોંચવા માટે પોતાની તમામ સ્થાનિક ટીમો એક્ટિવેટ થઈ ગઈ છે। ટૂંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલવા તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે તપાસનો વિષય છે। હાલમાં જે મૃતક છે તેની ઓળખ થઈ છે અને તેમનું નામ છે શામળ ભીલ। તો આવો સાંભળીએ વાવ થરાદના એસપી ચિંતન તેરૈયાએ આ ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે। જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક, એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયરિંગ, એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે, શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહ્યા છે। શા કારણે હત્યા થઈ છે એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવીશું। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।